નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો ગુજરાત એક્સપ્રેસ અને સૌપ્રથમ વાત કરીએ તો સુરતની સ્મીમેર હોસ્પિટલમાં માળ બનાવવાની કામગીરી દરમિયાન AROT સેન્ટરનો શેડ ચોથી વાર તૂટ્યો. સ્ટાફ ફરજ પર હાજર હતો ત્યારે જ શેડ તૂટતા અફરાતફરી મચી ગઈ. કામગીરી દરમિયાન લોખંડની એંગલ પડતા દુર્ઘટના સર્જાઈ. આ બનાવ બનતા સ્મીમેર હોસ્પિટલના કર્મચારીઓએ કામ કરવાની ના પાડી. જ્યારે ઘટનાને પગલે હોસ્પિટલના અધિકારીઓ દોડતા થયા. સમગ્ર ઘટનાથી સ્થાનિક તબીબોમાં રોષ જોવા મળ્યો. બનાસકાંઠાના થરાદના દેવપુરા ગામે કેનાલમાં 4 યુવતીઓએ મોતની છલાંગ લગાવી. 4 યુવતીઓ વાવના દેથળી ગામની હોવાનું સામે આવ્યું. યુવતીઓએ રહસ્યમય કારણસર મોતની છલાંગ લગાવતા તંત્ર દોડતું થયું. અમદાવાદમાં ખોખરામાં આવેલી હરિઓમ હિન્દી શાળા સામે પડેલો ભૂવો વધુ ઊંડો થયો. પાણીની લાઈન લીકેજ થતા ભૂવામાં પડી જવાનું જોખમ વધી ગયું છે. જ્યાં ભૂવો પડ્યો છે ત્યાં નજીક જ શાળા આવેલી છે, જેથી વિદ્યાર્થીઓને પડી જવાનું જોખમ પણ વધી ગયું છે. મહેસાણા કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી કીર્તિસિંહ ઝાલા પોતાની રજૂઆત સાથે દિલ્હી જશે. આશાબેન પટેલના રાજીનામાને લઈને કોંગ્રેસ અગ્રણીઓને રજૂઆત કરશે. કીર્તિસિંહની સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને જિલ્લા પંચાયત પ્રમુખ પણ દિલ્હી જશે. આશા પટેલના રાજીનામાને લઈને વાસ્તવિકતા અંગે રાહુલ ગાંધીને ચિતાર આપશે. જૂનાગઢના રાષ્ટ્રપતિના પુતળાને ગોળી મારવાને લઈને કોંગ્રેસે વિરોધ કર્યો. હિન્દુ મહાસભાની સભ્યએ પુતળાને ગોળી મારી હતી, જેનો વિરોધ કરાયો. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે સિંચાઈ માટે ખેડૂતોને ફેબ્રુઆરી આખર સુધીમાં પાણી આપવામાં આવશે. 17 થી 18,000 ક્યુસેક પાણી છોડવામાં આવે છે. સરદાર સરોવર ડેમમાંથી નહેરોમાં પાણી છોડાય છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી 7 અથવા 8 ફેબ્રુઆરીએ પ્રયાગરાજના મહાકુંભમાં જોડાશે. મહાકુંભમાં આસ્થાની ડૂબકી મારશે. જે 24 કલાકના માવા મુક્ત અભિયાનને અમદાવાદના મેયરે બિરદાવ્યું હતું. મેયર બિજલ પટેલે ફેસબુક પર પોસ્ટ કરી કહ્યું હતું કે આ અભિયાનથી યુવાનોને સાચી દિશા મળે છે. અલ્પેશ ઠાકોરની એકતા યાત્રાનો આજે અંતિમ દિવસ, ત્યારે ગાંધીનગરમાં અલ્પેશની એકતા યાત્રામાં પાકી હાજરી જોવા મળી. રાચરડા શિલસથી ડભોડામાં એકતા યાત્રા પૂર્ણ થશે. અલ્પેશ ઠાકોર સાથે આશાબેનને લઈને વાત કરતા તેમનો સૂર બદલાયેલો જોવા મળ્યો. પહેલા અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે તેમને સમજાવ્યા છે અને હવે અલ્પેશે કહ્યું કે આશાબેનની વાત સાચી છે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલ અમદાવાદની સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. નવી સિવિલ હોસ્પિટલનું તેમણે નિરીક્ષણ કર્યું હતું. સાથે જ નવનિર્મિત કામોનું નિરીક્ષણ કર્યું હતું. આરોગ્ય કમિશનર પૂનમચંદ પરમારે પણ નીતિન પટેલની મુલાકાત દરમિયાન હાજરી આપી હતી. જામનગરમાં આગામી 8 તારીખે હાર્દિક જાહેર સભાને સંબોધશે. ઠેબા ગામે મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. મહાસભામાં હાર્દિક, જિગ્નેશ મેવાણી અને સ્વામી ચક્રપાણી હાજરી આપવાના છે. પંચાયત પરિષદના નેજા હેઠળ જંગી સભાનું આયોજન કરવામાં આવશે. હાર્દિકની પત્ની કિંજલ હવે ટ્વિટર પર એક્ટિવ થઈ ગઈ છે. કિંજલ પટેલે અત્યાર સુધીમાં 4 ટ્વીટ કર્યા. કિંજલને 750થી વધુ લોકો ફોલો કરે છે, ત્યારે એકાઉન્ટ કિંજલ અને તેની ટીમ ઓપરેટ કરે છે. કચ્છથી હિજરત કરીને સાણંદમાં વસેલા માલધારીઓની મુશ્કેલીમાં વધારો થયો. મોતીપુરા દૂધ કેન્દ્રએ કચ્છી માલધારીઓ પાસેથી દૂધનો પુરવઠો લેવાની મનાઈ ફરમાવી દીધી. ઉત્તમ ડેરીના ચેરમેનની મૌખિક સૂચનાથી દૂધ લેવાનું બંધ કરાયું છે, ત્યારે માલધારીઓને જીવન ગુજારવું મુશ્કેલ પડ્યું છે. કચ્છમાં પરત ફરવા સરકાર વાહનોની સહાય કરે તેવી માંગ માલધારીઓએ કરી છે. અમદાવાદમાં ડિપ્લોમા આર્કિટેક્ટના વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો. પ્રવેશ મેળવવામાં મુશ્કેલી પડતી હોવાના આક્ષેપ કરાયા. મહત્વનું છે કે ડિપ્લોમા આર્કિટેક્ચર પાસ થતા NATA પરીક્ષા આપવાની હોય છે અને જેના માટે ગણિત વિષય સાથે ધોરણ 12 સાયન્સ પાસ કરવું ફરજિયાત છે. ત્યારે આવા નિયમોના કારણે ડિપ્લોમા આર્કિટેક્ચરના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓમાં પ્રવેશ ન મળવાનો ડર છે. ભાવનગરમાં બાળી પડવામાં માઇનિંગ વિવાદને લઈને ઉપવાસ પર બેઠા છે, જેમાં ઉપવાસમાં બેઠેલા ઉપવાસીની તબિયત લથડી છે. નારાયણભાઈ જાંબુચાની તબિયત લથડી છે, ત્યારે નારાયણભાઈએ સારવાર લેવાની ના પાડી. પાટણના હારીજમાં માલધારી વિકાસ સંગઠને વિરોધ દર્શાવ્યો. ઘાસના વધતા ભાવને લઈને પશુપાલકોએ રસ્તા પર દૂધ રેડીને વિરોધ દર્શાવ્યો. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં પશુપાલકો એકઠા થયા હતા. અમદાવાદના કોચરબ આશ્રમ ખાતે કોંગ્રેસે ધરણા યોજ્યા. હિન્દુ મહાસભાએ ગાંધીજીના પુતળા પર
ગોળીઓ ચલાવી અપમાન કર્યું હતું, જેને લઈને કોંગ્રેસે ધરણા કર્યા. મોટી સંખ્યામાં કોંગી કાર્યકર્તાઓ જોડાયા. ઇમરાન ખેડાવાલા શહેર પ્રમુખ શશિકાંત પટેલ સહિતના નેતા હાજર રહ્યા. અમિત ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા. ધરણામાં હાજર રહેલા અમિત ચાવડાએ જણાવ્યું કે ગાંધીજીનું અપમાન નહીં સહન કરીએ. આજ સુધી આવું નથી થયું. ગોડસેનું સન્માન અને ગાંધીજીનું અપમાન કરાયું છે. રાજકોટમાં બનેલી હિટ એન્ડ રનની ઘટનાને લઈને વિદ્યાર્થીનીઓ રસ્તા પર ઉતરી આવી છે અને ન્યાયની માંગ કરી રહી છે. વિદ્યાર્થીનીઓએ ઇન્દિરા સર્કલ પાસે ચક્કાજામ કર્યો. વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે જમીશું પણ નહીં. વિદ્યાર્થીનીઓએ કરેલા ચક્કાજામથી ટ્રાફિક જામ પણ થયો તો ઉલ્લેખનીય છે કે કાર ચાલકે 2 વિદ્યાર્થીનીને અડફેટે લીધી હતી, જેમાં એક વિદ્યાર્થીનીનું ઘટના સ્થળે જ મોત થયું. અકસ્માત બાદ સોશિયલ મીડિયામાં પણ અભિયાન ચાલી રહ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સફાઈ કર્મચારીઓ પોતાની પડતર માંગને લઈને હડતાલ પર. 200 જેટલા આઉટસોર્સિંગ સફાઈ કર્મચારીઓની હડતાલ છે. પગાર, રજા, ફંડ સ્લીપ અને વીમાની સ્લીપની માંગને લઈને કર્મચારીઓ હડતાલ પર છે. ત્યારે આ હડતાલમાં આઉટ ઓટી આસિસ્ટન્ટ પણ જોડાયા છે. અમદાવાદ મહાનગરપાલિકા કર્મચારી મંડળની હડતાલની ચીમકી આપી છે. આવતીકાલથી વિવિધ વર્ગના કર્મચારીઓ પગાર પંચ, બઢતી અને આશ્રિતોને નોકરી જેવા મુદ્દે હડતાલ કરશે. ત્યારે આ હડતાલને લઈને એએમસીના વિવિધ ઝોનમાં અસર જોવા મળી શકે છે. હડતાલમાં 5000થી વધુ યુનિયનો જોડાવાનો દાવો કરવામાં આવ્યો છે. તેમજ આ હડતાલમાં વોટર, રોડ સહિતના વિભાગના કર્મચારીઓ સાથ આપશે. સુરતમાં સ્કૂલ વાન ચાલકની ગંભીર બેદરકારી સામે આવી. બાળક વાનમાંથી નીચે ઉતરે તે પહેલા વાન તેના પર ચડી ગઈ હતી અને બાળક વાનની નીચે આવી ગયો હતો. સદનસીબે બાળકનો આબાદ બચાવ થયો હતો. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. બાળકના માતા પિતાએ સ્કૂલ વાન ચાલક પર બેદરકારીનો આક્ષેપ લગાવ્યો હતો. જૂનાગઢના ઉપલેટામાં એસટી બસના અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું. ચાલુ બસે પંચર પાડતા એસટી બસ રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી. અકસ્માતમાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં એકનું સારવાર દરમિયાન મોત થયું. વલસાડમાં આવેલા દમણ મશાલ ચોક ખાતે બેંક ઓફ મહારાષ્ટ્રમાં એક કાર ઘૂસી ગઈ. મારુતિના કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બેંકનો દરવાજો તોડીને કાર બેંકમાં ઘૂસી ગઈ. સવારે બેંક બંધ હોવાથી જાનહાનિ ટળી હતી. બનાસકાંઠાના લાખણીના ભાડકડિયાલ ગામે ચાર્જમાં મૂકેલો મોબાઈલ અચાનક ફાટ્યો હતો. મોબાઈલ ફાટતા મોબાઈલમાં આગ લાગી હતી અને મોબાઈલ બળીને ખાખ થઈ ગયો. મોબાઈલ ફાટતા ઘરમાં નુકસાન થયું, જોકે સદનસીબે મોટી જાનહાનિ ટળી છે. બનાસકાંઠાના જિલ્લા પોલીસ અધિક્ષક પ્રદીપ સેજુલે જિલ્લામાં 62 પોલીસ કર્મીઓની આંતરિક બદલીના ઓર્ડર કર્યા. જિલ્લાના અનેક પોલીસ મથકના પોલીસ કર્મીઓ બદલાયા છે. સુરતના સિયોદમાં થયેલ લૂંટ મામલે પલસાણા પોલીસે ધાડપાડુઓના સ્કેચ તૈયાર કર્યા છે. ધાડપાડુઓને ઝડપવા સુરત એસપીની સીધી દેખરેખ હેઠળ 5 ટીમો બનાવવામાં આવી છે. પોલીસ ટીમોને ગુજરાત, મધ્યપ્રદેશ તપાસ માટે મોકલી દેવાઈ છે. લૂંટની ઘટનાઓના કારણે સ્થાનિકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ભરૂચમાં બુટલેગરે મકાનની છતમાં મૂકેલા વિદેશી દારૂને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો. એ ડિવિઝન પોલીસે 300 બોટલ ઝડપી પાડી છે. તેમજ કારમાંથી 48 બોટલ બિયરની પણ જપ્ત કરી. પોલીસે રેડ દરમિયાન કુલ 2.33 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. તેમજ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં ગોતાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થી પર હુમલો કર્યો. ત્યારે હુમલાનો ભોગ બનનાર વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાને કોલેજ તંત્ર દબાવવાનો પ્રયાસ કરતો હોવાનું સામે આવ્યું. ત્યારે હુમલો કરનાર વિદ્યાર્થીને એક રૂમમાં ગોંધી રખાયો. હુમલો કરનાર વિદ્યાર્થી 6ઠ્ઠા સેમિસ્ટરમાં અભ્યાસ કરે છે. બનાસકાંઠાના દિયોદરની કેનાલ પાસે એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. ત્યારે આ મૃતદેહને સ્થાનિક તરવૈયાઓ બહાર કાઢ્યો હતો. મૃતદેહ મળ્યાની જાણ પોલીસને થતા ઘટના સ્થળ પર આવીને તપાસ હાથ ધરી. તપાસ દરમિયાન મહિલા સવાણિયા ગામની હોવાનું સામે આવ્યું. મહિલા 2 સંતાનની માતા છે. સુરતમાં વેડ રોડના ફ્લેટમાં પ્રેતના આતંકની અફવા ફેલાઈ રહી છે. ઘરના લોકોએ જણાવ્યું હતું કે
ઘરમાં એકાએક તમામ કપડાં ફાટી જાય છે, રૂપિયા વાયર પણ કપાઈ જાય છે. 13 વર્ષના બાળકના પહેરેલા કપડાં પણ ફાટ્યા હોવાનું જણાવાયું છે. જો કે આ અંધશ્રદ્ધાનું ઝી 24 કલાક સમર્થન નથી કરતું. બનાસકાંઠાના પાલનપુર નગરપાલિકાએ 4 દુકાનોની સીલ તોડ્યા. પાલિકાએ ભાડા પેટે આપેલી દુકાનોનું દુકાનદારોએ ભાડું ન ભરતા દુકાનો સીલ કરાઈ હતી. અનેકવાર નોટિસો આપ્યા બાદ પણ ભાડું ન ભરતા કાર્યવાહી કરવામાં આવી. પાલનપુર પાલિકાએ અન્ય વેપારીઓ પાસેથી 4.92 લાખની વસૂલાત કરી. મહત્વનું છે કે નગરપાલિકાએ શહેરમાં 1200 દુકાનો આપેલી છે રિલીઝ પર. અમદાવાદ માનવ તસ્કરી કૌભાંડમાં વધુ એકની ધરપકડ કરવામાં આવી. માયાના સાગરિત પ્રકાશ મરાઠીની ધરપકડ કરવામાં આવી છે. ભાવનગર, બોટાદ અને ડાકોરમાં કિશોરીઓ વેચી હોવાનો ખુલાસો સાગરીતોએ કર્યો. ત્યારે હવે કિશોરીઓને પરત લાવવા પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. ત્યારે કિશોરીને ખરીદદાર વ્યક્તિ વિરુદ્ધ પણ પગલાં લેવામાં આવશે. અમદાવાદના વેજલપુર પોલીસ ચોકી પાસે નબીરાઓનો બિયર પીતો વિડીયો વાયરલ થયો. નબીરાઓ બર્થડેની ઉજવણી કરી રહ્યા હતા, જેમાં કેક કાપી રહ્યા છે અને બિયર પણ પી રહ્યા છે તેવું વિડીયોમાં જોવા મળી રહ્યું છે. વાયરલ થયેલો આ વિડીયો વેજલપુર ઇન્ચાર્જ પીઆઈ પરેવા પણ તેનાથી અજાણ હોવાનું સામે આવ્યું છે. મહેસાણાના રામપુરાના કુકસમાં જૂથ અથડામણની ઘટના સામે આવી. આડા સંબંધને લઈને આ જૂથ અથડામણ થઈ હોવાનું સામે આવ્યું છે, જેમાં ઘાતકી હથિયાર સાથે હુમલો કરાતા 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં બંનેનું સારવાર દરમિયાન મોત થયું. મહેસાણા તાલુકા પોલીસે સમગ્ર મામલે 7 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અરવલ્લીના મોડાસામાં આવેલા ગઢડામાં એક સાથે 5 મકાનમાં ચોરી કરવામાં આવી. તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદી સહિતના રોકડ રકમની ચોરી કરી. મોડાસા રૂરલ પોલીસે તપાસ હાથ ધરી છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં 13 વર્ષની બાળકની હત્યાના કેસમાં ડિંડોલી પોલીસને સફળતા મળી છે. બાળકની હત્યાના 24 કલાકમાં આરોપી એવા 2 કિશોરને ઝડપી પડાયા, જ્યારે એક કિશોર ફરાર છે. આ પહેલા ભેસ્તાન વિસ્તારમાં 13 વર્ષના બાળકનું સવારે અપહરણ થયું, ત્યારબાદ સાંજે તેની લાશ મળી આવી. બાળકના શરીર પર ઈજાના નિશાન પણ જોવા મળ્યા. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી કિશોરે મૃતક બાળક પર કબૂતર ચોરીનો આરોપ મૂક્યો હતો અને ગુસ્સામાં આવીને તેમણે બાળકનું અપહરણ કર્યું અને ત્યારબાદ તેની હત્યા કરી નાખી. મોરબીના ટંકારી લાઈફ લિંક્સ શાળામાં વિદ્યાર્થીને સંચાલક અને શિક્ષકોએ માર માર્યો હોવાની ઘટના સામે આવી. શાળામાં ફટાકડો કેમ ફોડ્યો તેમ કહીને વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો, જેને લઈને શાળા સંચાલક અને 4 શિક્ષકો સામે પોલીસે એટ્રોસિટી ફરિયાદ દાખલ કરી હતી. 5ની અટકાયત કરી છે. ગોધરામાં જિલ્લા સહકારી મંડળીઓના સબ રજિસ્ટ્રાર સીબીઆઈના હાથે 7,000 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા. બાગાયત ફળ અને શાકભાજી ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડનો વાર્ષિક ઓડિટ રિપોર્ટ આપવા માટે સબ રજિસ્ટ્રારે લાંચ માંગી હતી. આગળ જાણીશું વધુ સમાચારો. હાલમાં સમય થયો છે બ્રેકનો.
ચૂંટણી આવી ગઈ છો મારો બપોલિયો, વોટ આપવાના છો ને, આપજો પાછા. અને કોને આપવાના છો, શું કામ આપવાના છો, આ બધું વિચારજો. બધું હું પૂછવા આવું છું તમને વોટ યાત્રા લઈને. વાયદા હતા મોટા, મોટી હતી વાતો. કેટલા પૂર્ણ કર્યા, કેટલા રહ્યા અપૂર્ણ. પૂછીશું સવાલ, મેળવીશું જવાબ. કાઢીશું 5 વર્ષના કાર્યોનું સરવૈયું. રિપોર્ટ કાર્ડ ટૂંક સમયમાં. બ્રેક બાદ આપનું સ્વાગત છે. અમદાવાદને પીવાનું પાણી પૂરું પાડતી કેનાલની દિવાલ 20 મીટર ધરાશાયી થઈ છે, જેને લઈને આસપાસના 500 ખેતરો અને પુલને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. કેનાલમાં ગાબડું પડતા શેરડી શાખાએ રેતીની બોરીઓથી થીગડા મારવાનું કામ શરૂ કર્યું, ત્યારે 6 માસ પૂર્વે જ નહેર બની હોવાથી કેનાલમાં ભ્રષ્ટાચારની આશંકા હોવાનું સામે આવ્યું છે. સોદા ઉલપાડના અણીતા ગામની સીમમાં કીમ નદીનું દૂષિત પાણી ઠલવવામાં આવે છે, જેના કારણે અણીતા ગામના ખેડૂતો દૂષિત પાણીથી ખેતી કરવા માટે મજબૂર બન્યા. એક બાજુ નહેર બંધ થતા જીઆઈડીસીનું દૂષિત પાણી કીમ નદીમાં ઠલવાય છે. સુરત જીપીસીબી સેમ્પલ લઈ ગયા હતા, જેને 4 મહિના જેટલો સમય થઈ ગયો, તેમ છતાં હજી સુધી રિપોર્ટ પણ આવ્યો નથી અને કોઈ પગલાં પણ લેવામાં આવ્યા નથી. હાલ તો કીમ નદીના કિનારે વસેલા અણીતા, બોલાવ, ઉમરાછી, મોટા બોરસરા ગામના ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. વડોદરાના વાઘોડિયાની ભાડોલ ખુર્દ નર્મદા માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું. કેનાલમાં 5 ફૂટનું ગાબડું પડતા 1000 લીટર પાણીનો વેડફાટ થયો. પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. પાણીના વેડફાટ છતાં નર્મદા નિગમના અધિકારીઓ ઘટનાથી અજાણ છે. વારંવાર ગાબડા પડવાથી ખેડૂતો પણ પરેશાન છે. ખેડૂતો જાતે કેનાલનું ગાબડું પૂરવા મજબૂર બન્યા છે. વડોદરામાં ફીડર નળિયા પર ફ્લો મીટર બેસાડવાની કામગીરીને લઈને 1 દિવસનો પાણી કાપ મુકાશે, જેના કારણે આજવા, નોર્થ હરણી, નાલંદા, ગાજરાવાડી, હરણી, લાલબાગ, માંજલપુર, પાણીગેટ, ટાંકી વિસ્તારોમાં પાણી કાપ રહેશે. આવતીકાલે આ વિસ્તારોમાં પાણીનું વિતરણ કરવામાં આવશે નહીં. રાજકોટના હોસ્પિટલ ચોકમાં બનશે ત્રિપાંખીયો ફ્લાયઓવર બ્રિજ. હોસ્પિટલ ચોકથી જામનગર રોડ રેલવે હોસ્પિટલ સુધી, હોસ્પિટલ ચોકથી આઈપી મિશન સ્કૂલ સુધી અને હોસ્પિટલ ચોકથી જ્યુબિલી બાગ સુધી આ ફ્લાયઓવર બ્રિજ બનશે. આ ફ્લાયઓવર બ્રિજ માટે 59.24 કરોડનું ટેન્ડર બહાર પડાયું છે. નર્મદા ડેમ અને નર્મદા કેનાલમાં કોઈ કારણોસર માછલીઓ મરી જવાના મામલે તંત્ર એક્શનમાં આવ્યું છે. નર્મદા ડેમમાંથી રાજ્ય સરકારની અલગ અલગ એજન્સીઓએ પાણીના નમૂના લઈને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. નર્મદા ડેમ અને કેનાલમાંથી પાણીના નમૂના લેવામાં આવ્યા છે. નમૂના રાજ્ય સરકારની લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા. જોકે આ ઘટના બાદ નર્મદા જિલ્લા પાણી પુરવઠા વિભાગે નર્મદા ડેમ આધારિત 2 યોજના બંધ કરી છે અને રિપોર્ટ આવ્યા બાદ આ પાણી છોડવા અંગેનો નિર્ણય કરવામાં આવશે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ભારતની બહેનો, મહિલાઓને સશક્ત કરવા અને તેમની આત્મરક્ષા કરવા માટે મિશન સાહસી કાર્યક્રમનું આયોજન કર્યું છે. મિશન અંતર્ગત 7 લાખ જેટલી બહેનોને તાલીમ આપવામાં આવી રહી છે. રાજકોટમાં પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે 300 જેટલી બહેનોને સ્વરક્ષા માટે 4 થી 8 ફેબ્રુઆરી અને 11 થી 15 ફેબ્રુઆરી દરમિયાન તાલીમ આપવામાં આવશે. તાપીના વ્યારા ખાતે કોંગ્રેસના ધારાસભ્ય પુનાભાઈ ગામિતની આગેવાની હેઠળ જનાક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 2019ની ચૂંટણીને લઈને ભાજપ સરકાર વિરુદ્ધ આક્ષેપો સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. રેલીમાં ભાજપ રાજમાં બેકારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર વધ્યો હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા. રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો જોડાયા છે. અમદાવાદમાં જીટીયુમાં મેગા જોબ પ્લેસમેન્ટ કેમ્પનો પ્રારંભ થઈ ગયો છે, જેને રાજ્યના
ઉર્જા મંત્રી સૌરભ પટેલે ખુલ્લો મૂક્યો. શિક્ષણ વિભાગે મેગા જોબ પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કર્યું. આ કેમ્પમાં 100 કંપનીઓ 2500 જેટલા વિદ્યાર્થીઓને નોકરીઓની ઓફર આપશે. આજથી 30મો રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ શરૂ થઈ ગયું છે. આજથી 10 ફેબ્રુઆરી દરમિયાન તેની ઉજવણી કરવામાં આવશે, જેના અંતર્ગત રાજ્યની શાળામાં સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. તમામ શાળાના શિક્ષક વિભાગને ઉજવણીની સૂચના આપવામાં આવી છે. 2020 સુધી અકસ્માતના દર, મૃત્યુ દરમાં ઘટાડાના લક્ષ્યાંકને લઈને ઉજવણી કરવામાં આવશે. શાળામાં નાટક સ્પર્ધા, ક્વિઝ જેવા અભિયાન ચલાવીને લોકજાગૃતિ આપવામાં આવશે. નર્મદા ડેમ અને નર્મદા કેનાલમાં અજાણ્યા કારણોસર માછલીઓ મરી ગયા બાદ તંત્ર એક્શનમાં આવ્યું. નર્મદાના પાણીમાં સલ્ફાઇડમાં વધારો થતાં પાણી દૂષિત થયું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જોકે અધિકારીઓ આ અંગે મૌન ધારણ કરીને બેઠા છે. આ અંગે નર્મદા ડેમમાંથી રાજ્ય સરકારની અલગ અલગ એજન્સીઓએ પાણીના સેમ્પલ લીધા છે અને હવે રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. ઘટના બાદ નર્મદા જિલ્લા પાણી પુરવઠા વિભાગે નર્મદા ડેમ આધારિત પાણી પુરવઠાની 2 યોજના બંધ કરી છે. કેમ કે નર્મદા કેનાલમાંથી ગરુડેશ્વર અને તિલકવાડા તાલુકાના 138 ગામોને પીવાનું પાણી પૂરું પડાતું હતું. અધિકારીઓનો દાવો છે કે પાણીમાંથી વાસ આવતી હોય તેવો રિપોર્ટ આવે ત્યાં સુધી પાણી બંધ કરાયું છે. બનાસકાંઠા ડીસાની જીઆઈડીસીમાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા. જીઆઈડીસીમાં આવેલા જગતનાથ ટ્રેડિંગમાં ફૂડ વિભાગની ટીમે દરોડા પાડ્યા. તેલમાં ભેળસેળ થતી હોવાની ફરિયાદના આધારે ટીમે દરોડા પાડ્યા. ફૂડ વિભાગે તેલના સેમ્પલ લીધા હતા. જામનગરમાં ભીડભંજન મંદિર પાસે મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારો વડે 3 વ્યક્તિઓ પર હુમલો કર્યો. પૈસાની લેતી દેતી મામલે કરાયેલા હુમલામાં સોડા બાટલી અને તલવાર સહિતના હથિયાર વડે યુવાનની હત્યા કરવાનો પ્રયાસ કરાયો. ઇજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. સીસીટીવીમાં જોઈ શકાય છે કે આરોપીઓ હુમલો કરતા નજરે પડે છે. મંદિર પરિસર પાસે બોટલના ઘા મારવામાં આવ્યા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. અમરેલીના વડિયાના અરજણસુખ ગામે યુવકે અચાનક દીપડા પર હુમલો કર્યો. પશુ માટે ઘાસ કાપવા વાડી વિસ્તારમાં ગયેલા રણજીત રાઠોડ પર વૃક્ષોમાં છુપાયેલા દીપડાએ એકાએક હુમલો કરી દીધો. જોકે રણજીત રાઠોડે હુમલા બાદ રાડો પાડતા દીપડો ભાગી છૂટ્યો. ભાવનગરમાં સ્વાઇન ફ્લૂથી વધુ એકનું મોત થયું. છેલ્લા 4 મહિનામાં 125 પોઝિટિવ કેસ નોંધાયા. સરકારી હોસ્પિટલમાં 21 પોઝિટિવ કેસના દર્દીઓ સારવાર હેઠળ છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂનો કહેર જોવા મળ્યો. સ્વાઇન ફ્લૂના કારણે 2 દર્દીના મોત થયા છે. તેમજ ગઈકાલે સ્વાઇન ફ્લૂના નવા 8 કેસ નોંધાયા છે. 34 દિવસમાં 124 પોઝિટિવ કેસ નોંધાયા. ત્યારે હાલમાં 34 દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાં રાજકોટ ગ્રામ્યના 7, શહેરના 13 દર્દી સારવાર હેઠળ છે. તેમજ અન્ય જિલ્લાના 14 દર્દી રાજકોટમાં સારવાર હેઠળ છે. ઉનામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. વાદળછાયું વાતાવરણ સર્જાયું. ત્યારે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, જેને લઈને ખેડૂતોમાં પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. જેને લઈને ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. અરવલ્લીના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. મોડાસા, શામળાજી સહિત વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. માવઠું થવાની ભીતિથી ખેડૂતો ચિંતામાં છે. વાદળછાયા વાતાવરણના પગલે ઠંડીમાં આંશિક રાહત મળી. પાટણ પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો. આકાશમાં છૂટાછવાયા વાદળો ઘેરાયા. વાદળછાયું વાતાવરણ થતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી. વાતાવરણના કારણે રવિ પાક ખરાબ થવાની ભીતિ છે. વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આવેલી તલાટીની ઓફિસમાં તલાટીએ તુમાખીભર્યું વર્તન કર્યું. પેઢીનામું લખાવવા આવનાર મહિલાના તમામ ડોક્યુમેન્ટ તલાટીએ ફાડી નાખ્યા હતા. મહિલાના પિતાનું ડેથ સર્ટિફિકેટ સહિતના ડોક્યુમેન્ટ તલાટીએ ફાડી નાખ્યા. તલાટી નરેશ વણકરની દાદાગીરીથી મહિલા ગભરાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં તલાટી ઓફિસે લોકોનું ટોળું ઉમટી પડ્યું હતું. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ભારતની બહેનો, મહિલાઓ સશક્ત અને આત્મરક્ષા માટે કાબેલ બને તે અંતર્ગત મિશન સાહસી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આશરે 7 લાખ જેટલી બહેનોને તાલીમ આપવામાં આવી છે. મહેસાણામાં દૂધસાગર ડેરીના પશુપાલકો માટે સારા સમાચાર છે. દૂધસાગર ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 25 રૂપિયાનો વધારો કર્યો, જેથી હવે ખેડૂતોને પ્રતિ કિલો ફેટે 525ના બદલે 550 રૂપિયા મળશે.
રાજકોટ જિલ્લાના જામખંડોરણા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ, વાલી સંમેલન અને તેજસ્વી તારલાઓનું પણ સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ખાસ લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મંત્રી જયેશ રાદડિયા અને તેમના ભાઈ લલિત રાદડિયા પર પૈસાનો વરસાદ કરવામાં આવ્યો. આ ડાયરામાં જાણીતા ગાયક કલાકાર કીર્તિદાન ગઢવી અને અલ્પાબેન પટેલે રમઝટ બોલાવી હતી. આશાબેનના રાજીનામા મુદ્દે વિવાદ હજુ ચાલી રહ્યો છે, ત્યારે કીર્તિસિંહ ઝાલા વિવાદમાંથી પોતાનો છેડો ફાડી રહ્યા છે, તો બીજી તરફ અલ્પેશ ઠાકોરે અગાઉ આશાબેનને સમજાવ્યા હોવાની વાત કહ્યા બાદ હવે તેમનો સૂર પણ બદલાયેલો જોવા મળ્યો. કોંગ્રેસમાં રહી અને બીજેપીને સતત પ્રોત્સાહિત કરવાવાળા લોકો અત્યારે સાઈડમાં થઈ રહ્યા છે. કોંગ્રેસ અત્યારે મહેસાણા જિલ્લામાં ઓફ થઈ ગઈ છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા આખી બની ગઈ છે. ફરીથી જે 2.5 વર્ષનું શાસન આવ્યું એ તોડવાનો પ્રયત્ન પણ કોંગ્રેસમાં રહી અને કોંગ્રેસના અમુક નેતાઓ તોડાવવા માગતા હોય છે અને બીજેપી સાથે મળી અને આ કામગીરી કરતા હોય છે. એ ના થવાથી અહીં બીજેપીનું શાસન નથી આવ્યું, તો બીજેપીને કઈ રીતે ફાયદો થાય એવી કામગીરી આ લોકો કરી સતત મીડિયામાં જઈ અને પાર્ટીને બદનામ કરવાનું આ લોકો કરી રહ્યા છે. ગઠનની બાબતમાં નાની મોટી ખામીઓ છે, અમે સ્વીકારીએ છીએ, હવે સુધારવાનું ચાલુ પણ થઈ ગયું છે. પણ મેં કહ્યું ને કે સંગઠન અને ચૂંટાયેલી પાક એ બંને ભેગા રહીને ચાલે તો જ પાર્ટીને ફાયદો થાય, તો જ લોકોને પણ આપણે ફાયદો કરાવી શકીએ. થોડી જ વારમાં જો ન્યૂઝ એટ 24 કલાક યશ સાથે. નમસ્કાર.